હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. તો ફ્રેન્ડ્સ જુઓ, ગઈકાલે મેં બ્લોગ નહોતો બનાવ્યો અને ગઈકાલે શનિવાર હતો, આજે રવિવાર છે. તો શનિ રવિ થોડું કામ વધારે હોય છે એટલે બ્લોગ બનાવવાનો મૂડ થોડો ડાઉન થઈ જાય છે, એટલે થાકી જઈએ છીએ. એટલે ગઈકાલે બ્લોગ નહીં બનાવ્યો. તો ફ્રેન્ડ્સ બીજું કે તમારા ત્યાં વરસાદ છે કે નથી? અમારા ત્યાં સુરતમાં એક વીકથી વરસાદ બિલકુલ નથી. ગયા સન્ડે વરસાદ હતો, આજે સન્ડે છે, બિલકુલ વરસાદ નથી. તો ફ્રેન્ડ્સ હમણાં નાની દીકરીઓના વ્રત આજે પૂરા થયા છે. તો હમણાં થોડું કામ બી થોડું 4-5 દિવસ અપડાઉન થયા કર્યું છે. અને બીજું કે ફ્રેન્ડ્સ તમે બધા કેમ છો? તમારા ત્યાં બધું કામકાજ કેવું ચાલે છે? શું કરો છો બધા? પોતપોતાનો બિઝનેસ કેવો ચાલે છે? જોબ કેવી ચાલે છે? અને ફ્રેન્ડ્સ બીજું કે મારું એ જ રૂટિન જે તમને બોરિંગ લાગતું હશે, એ જ રૂટિન મારું. સવારે સ્કૂલ, ઉઠવાનું, તે ઘરના કામ, બપોર પછી મારા કોલ, મેસેજ વિઝિટ, ક્લાયન્ટ વિઝિટ અને બધું પ્રોપર્ટી રિગાર્ડિંગ હોમવર્ક, તે બધું. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે ફ્રેન્ડ્સ. તો હું તમને મારા વિશે વધારે કહી નથી શકતી. અને તમને બધાને હવે તો લગભગ રેગ્યુલરલી મારા વ્લોગ આવે જ છે. તો તમને બધાને ખબર જ છે કે મારા વ્લોગમાં શું હોય છે. હું રિયલ એસ્ટેટથી જોડાયેલી છું, હું સુરતથી જોડાયેલી છું અને હું પ્રોપર્ટીનું કામ કરું છું. લેવાનું, વેચવાનું, ભાડા પર આપવાનું અને નવા પ્રોજેક્ટ સાથે ડીલ કરાવું છું, રિસર્ચ સાથે ડીલ કરાવું છું. એ જ બધી વસ્તુ મારામાં હશે. એનાથી વધારે ફ્રેન્ડ્સ બીજું કાંઈ નથી. પણ ફ્રેન્ડ્સ બીજું મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે, જે હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું. તો પ્લીઝ તમે દિલથી વસ્તુ સાંભળજો અને મારી એ રિક્વેસ્ટને તમે એક્સેપ્ટ કરજો ફ્રેન્ડ્સ. હવે હું તમને એ રિક્વેસ્ટ કરું છું કે ફ્રેન્ડ્સ આજકાલ શું છે, યુટ્યુબનું અલ્ગોરિધમનો પ્રોબ્લેમ છે કે મારા વ્યુઅર્સ લોકોનો પ્રોબ્લેમ છે, મને નથી ખબર. તો ફ્રેન્ડ્સ આજકાલ મારા વ્યૂઝ બહુ ઘટી ગયા છે અને મારા બ્લોગમાં પણ હવે વ્યૂઝ ઓછા થઈ ગયા છે. કે શું છે, તમે બ્લોગ જોઈને કંટાળી ગયા છો તો મને કોઈક ટૉપિક આપો તો હું એ ટૉપિક પર કંઈક નવું બનાવું. અને ફ્રેન્ડ્સ મને વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે, પણ મારી પાસે પહેલાં પણ મેં તમને કીધું છે, હજુ પણ કહું છું કે મારી પાસે કોઈ એવા ટૉપિક નથી હોતા. સફિશિયન્ટ વસ્તુ છે મારી પાસે વાત કરવા માટે, બીજું કંઈ હોતું નથી. અને મારી પાસે મારા ઘરના કામ, મારા વર્કિંગ અને યુટ્યુબ સિવાય મારી પાસે અધરવાઇઝ કોઈ જ એટલે કોઈ એક્ટિવિટી નથી કે જેનાથી હું એ એક્ટિવિટી વિશે તમને કોઈક ચર્ચા કરું કે આજે મારા આમ થયું, મારું તેમ થયું, મારા બાજુમાં આમ થયું, મારા તેમ. એ બધી વસ્તુ મારી પાસે બિલકુલ હોતી નથી. ઇવન મારું પણ કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી, એટલે મારી પાસે કોઈ વાત જ નથી હોતી. તો મારી પાસે એવી કોઈ એક્સ્ટ્રા વાત નહીં નીકળે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ મારી જે વ્યૂઝનો પ્રોબ્લેમ્સ છે, જે હું તમને અત્યારે વાત કરી રહી છું, તો તમે મારી ચેનલને જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને કોઈક ટૉપિક માટે કમેન્ટ્સ કરો તો હું એ ટૉપિક પર ડેફિનેટલી તમારી સાથે ડિસ્કસ કરીશ અને આપણે નવો મુદ્દો બનાવીને એને વાત કરીશું. તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર આવો, પિંકી ત્રિવેદી કોમેડી નામ છે એનું, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ અને જુઓ. અને મારી ચેનલને તમે મોનેટાઇઝેશન સુધી લાવો. પહેલાં તો મારા જે વ્યૂઝ છે એ વ્યૂઝ ડાઉન થતા જાય છે. પહેલાં મારા વ્યૂઝ ઇઝીલી હાઈ થતા હતા, હવે મારા વ્યૂઝ એકદમ ડાઉન પર આવી ગયા છે, એકદમ ડાઉન પર, જેને હું કહી શકું છું. એ વસ્તુ અગેન એન્ડ અગેન લગભગ 1 વીક થઈ ગયું છે, 1 વીકથી આ વસ્તુ થાય છે. તો હમણાં મારો પણ થોડો મૂડ ડાઉન થઈ ગયો છે. કામના કારણે તો મારો મૂડ પ્લસ માઇનસ અપડાઉન રહ્યા જ કરે છે, પણ ઇવન મારું આ યુટ્યુબના કારણે પણ મારો મૂડ હમણાંથી ડાઉન થઈ ગયો છે. કે હું પહેલાં એટલી ખુશ રહેતી હતી કે મારું અલ્ગોરિધમ કે જે પણ વ્યૂઝ હોય, જે પણ હોય, તો એમાં મારું સારો એવો પ્રોત્સાહન રહેતો હતો ફ્રેન્ડ્સ, જે હવે નથી મળતો મને. તો એ વસ્તુને તમે આગળ વધારો અને તમે વ્યૂઝ કરો ફ્રેન્ડ્સ. તો એ વસ્તુ સાથે તમે કન્ટિન્યુ કરો અને મારી ચેનલને જુઓ અને એમાં વ્યૂઝ વધારો ફ્રેન્ડ્સ. તો હું આમાં તમને કંઈક વધારે ઇન્ટરેસ્ટ લાગે એવું કંઈક એડ કરી શકું છું અને તમને એ ટૉપિક પર આપણે વાત કરીએ. તો મારી જે પ્રોપર્ટી રિગાર્ડિંગ વાતો હોય છે, એનો કદાચ તમને ઇન્ટરેસ્ટ ન પણ પડતી હોય, હું સમજી શકું છું,
પણ મેં તમને જે કીધું એમ કે મારી પાસે બીજી કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ નથી અને મને એક્ટિવિટીઝ માટે ટાઈમ પણ નથી ફ્રેન્ડ્સ. તો તમે જે છે એ વસ્તુને એક્સેપ્ટ કરો અને મારી ચેનલ પર આવો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલનું નામ છે, એ ચેનલ પર તમે આવો. એ ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કમેન્ટ્સ કરો પ્લીઝ. તો એ ચેનલને હું કંઈક આગળ એક નવા પ્લેટફોર્મ પર લઈ જઈ શકું છું. મારું યુટ્યુબનું પ્લેટફોર્મ છે, દરેક પ્લેટફોર્મ પર દરેક લોકો નામ ફેમના મેળવવા માટે જ આવતા હોય છે. મેં પણ મારી યુટ્યુબની ચેનલ જ્યારે ચાલુ કરી છે ત્યારે મેં પણ એ જ વસ્તુ વિચારી છે કે હું એક યુટ્યુબર બનું અને એ વસ્તુ માટે મને તમારો સાથ અને સહકાર જોઈશે ને જોઈશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજના માટે હું તમારી પાસે આટલું જ કહું છું, વધારે નથી કહેતી, કારણ કે આજે મારો મૂડ પણ નથી, જે મારા વ્યૂઝના કારણે લો થાય છે એના કારણે. તો પ્લીઝ ફ્રેન્ડ, તમે મારી ચેનલને આગળ વધારો અને હું તમને આજે વધારે ચર્ચા નથી કરી શકતી એ જ કારણે. હવે મને જોઉં છું કે મને કેવો રિસ્પોન્સ મળશે. જો સારો રિસ્પોન્સ મળશે તો હું આ વસ્તુને કન્ટિન્યુ કરીશ, મારા રેગ્યુલર વ્લોગ બનાવવાના. નહીં તો પછી મારી શોર્ટ પોસ્ટ જ આવશે એમાંથી જ. જો મને નથી જ વ્યૂઝ મળવાના તો પછી હું એમાં નહીં બનાવું મારી લોંગ વિડીયો. જે છે એ શોર્ટ પોસ્ટ પર જ આપણે કામ કરીશું જો મને નહીં મળે વ્યૂઝ તો પછી આજ માટે આટલું કાફી છે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી મળીશું પાછા. જય શ્રી કૃષ્ણ, આવજો.